સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પી.ડી. દેસાઈ માધ્યમથી વિકલાંગ તથા નિરાધાર સ્વર્ગીય વિધવા બહેનો તથા સિનિયર સિટીઝનો એવા 500 યાત્રાળુઓને ફ્રીમાં દેવદર્શન યાત્રા પ્રવાસ કરાવવામાં આવેલ છે। સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટ 290 સુરભી ધ રોયલ ટાઉન પાસોદરા પાટિયા સુરત પ્રમુખ શ્રી પી.ડી. દેસાઈ તથા ઉપપ્રમુખ શ્રી જયશ્રીબેન દેસાઈ ટ્રસ્ટી રંજનબેન સુતરિયાના સહયોગથી વિકલાંગ તથા નિરાધાર સ્વર્ગીય વિધવા બહેનો તથા 60 વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનને દ્વારકા, બેટ દ્વારકા, શ્રી સ્વામિનારાયણ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ભાલકા તીર્થ, ખોડલધામ, કાગવડ, વીરપુર જલારામ મંદિર, સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર, વડતાલ મંદિર દેવદર્શન યાત્રા પ્રવાસમાં આશરે 9 થી 10 બસો લઈને 500 થી પણ વધારે યાત્રાળુઓને ફ્રીમાં સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટ તરફથી યાત્રા પ્રવાસ કરાવવામાં આવેલ છે અને દરેક યાત્રાળુઓને ચકલીના માળા, ચણના કુંડા તથા પાણીના કુંડાનું વિતરણ કરાવવામાં આવ્યું હતું અને સાથે સાથે ઉનાળાની ઋતુમાં ધોમધકતા તાપમાં માનવતાના ભાવથી ઠંડા શરબતની સેવા આપી લોકોની ઠંડકનો અનુભવ કરાવ્યો હતો। મારું નામ સ્વાતિ રાછડિયા છે। હું સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટમાં છેલ્લા 3 વર્ષથી સંકળાયેલી છું। આ ટ્રસ્ટ દ્વારા અન્ય ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે વિધવા બહેનોને અનાજ કાર્ડની કીટો છે, આર્થિક સહાય છે, પછી મેડિકલ સહાય છે, હોસ્પિટલ સહાય છે। અમારા ટ્રસ્ટ દ્વારા અંતિમ ક્રિયાની કીટો ફ્રી ઓફમાં આપવામાં આવે છે તથા આની સિવાયની અમારી ઘણી અન્ય પ્રવૃત્તિઓ પણ છે। કેટલા વર્ષોથી પ્રવૃત્તિ કરવામાં આવે છે? આ પ્રવૃત્તિઓ ઘણા વર્ષથી ચાલે છે, લગભગ 17-18 વર્ષથી આ ટ્રસ્ટ ચાલી રહ્યું છે। જી, તમારું નામ? મારું નામ પી.ડી. દેસાઈ છે। સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટના પ્રમુખ છું। આજ રોજ અમારા અહીંયા ડાય બાપાના આશરેથી આજે 8 થી 9 બસો 450 થી 500 જણાને અમે દ્વારકા, બેટ દ્વારકા, ખોડલધામ, વીરપુર, સાળંગપુર, વડતાલ દેવદર્શન યાત્રા પ્રવાસે લઈ જાવી છે। આવડા સિવાયના નાગેશ્વર જ્યોતિર્લિંગ સાથે છે, ભલકા તીર્થ પણ સાથે છે અને આની સિવાયના આની ઉપરાંતમાં જેટલો ટાઈમ રહેશે એટલાનો અમે લઈ જાવી છીએ। અને સિનિયર સિટીઝન, ગંગા સ્વરૂપ જે વિધવા બહેનો હોય અને હેન્ડીકેપ વિકલાંગ લોકો હોય એને અમારા ટ્રસ્ટ તરફથી ફ્રીમાં યાત્રા પ્રવાસનું આજ આયોજન ગોઠવ્યું છે। આ આયોજન તમે કેટલા વર્ષોથી કરી રહ્યા છો? હું આ છેલ્લા પ્રવાસનું આયોજન અમે 2 થી 3 વર્ષથી કરવી છીએ અને અમારો આ 8મો ટૂર છે। આ આવ્યા પછી અમારો 9મો ટૂર અમે રાજસ્થાન લોકોને રણુજા, રામદેવરાની બાજુ અમે લઈ જવાના છે।